એટલે ત્યાં જે વર્જન છે એ નાદનું છે, બિંદુનું નથી. એટલે ત્યાં જે નવનાથ થઈ ગયા એ બી બધા નાદ ઉપાસક છે, નાદ બ્રહ્મની ઉપાસના કરેલી છે. એટલે નાદ બ્રહ્મની ઉપાસના છે એ ત્યાં ગિરનારનો જે શિરનું શિખર છે દત્ત ભગવાનનું, ત્યાં એ ફ્રીક્વન્સી છે એ ટ્યુન થાય છે નાદની 553 ગીગાહર્ટ્ઝ પર. એટલે ત્યાં બેસી અને કોઈ પણ XYZ વ્યક્તિ છે એ મેડિટેશન કરે તો એને નાદની ફ્રીક્વન્સી પકડાય. એ શિખર ઉપર એ ગોડ ગિફ્ટ છે. એટલે આખા ભારતમાં 4 ઝોન છે, કોસ્મિક ઝોન કહેવાય. એમાં પહેલો કોસ્મિક ઝોન છે હિમાલય, જેમાં 88,000 ઋષિ મુનિ થઈ ગયા. પછી બીજો કોસ્મિક ઝોન છે ગિરનાર, તેમાં નવનાથ સિદ્ધ 84 અને અનંત જતી સતીઓનું નિર્માણ કર્યું. અને ત્રીજો કોસ્મિક ઝોન છે જૈનોનો, સંમત શિખર. સંમત શિખર ઉપર 24 તીર્થંકર થઈ ગયા. એમાં 23 તીર્થંકર એક જ જગ્યાએ થયા, ત્યાં કને સંમત શિખર. અને ચોથો કોસ્મિક ઝોન છે પર્વત પાટણ, સોમનાથ. એ ચંદ્રનો બાયો ફોટોન ફિલ્ડ નામનું વિજ્ઞાન છે. એટલે આ બધી જગ્યાઓ છે એમાં 88,000 ઋષિ મુનિ, 80,000 પેગંબર અને જેટલા જતી સતી થઈ ગયા એ બધા આ કેન્દ્રની મયત થઈ ગયા. એટલે ઇન્ડિયાના જે ઋષિ મુનિઓ છે એ સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ અને ડિઝાઇનર નહીં, ડિવાઇન ડિઝાઇનર કહેવાય. જે લોકો પોતાની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિથી એક ખાલી તણખલું હોય, તણખલું, એ તણખલુમાં બ્રહ્માસ્ત્ર અને પશુપાસ્ત્ર, નાગપાસ જેવા ભયંકરમાં ભયંકર આયુધોનું નિર્માણ કરી શકે માત્ર ઈચ્છાથી. તો પછી ક્યાં આમાં આઈન્સ્ટાઈન ને ટેસ્લા ને વોલ્ટર રસૂલ ને બધા જેટલા ગોલ્ડ મેડલી છે બધા એમના ગળામાં પહેરાઈ દીધા છે. દશરથ બાપુ કંઠીના અધિકારી નથી. એટલે આપણો જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ તો એટલી અતિ સૂક્ષ્મ છે કે એ કોઈ પરમાણુ ઉપર કામ નથી કરતી, એને તો તરંગ ઉપર કામ કરેલું છે. અને આટલા કોસ્મિક ઝોન આવેલા છે કે ઘેર બેસી અને તમે કોઈ ભજન કરો તો તમારે 12 વર્ષના વાણા વહી જાય કુંડલીની મહાશક્તિને જાગૃત કરતા. અને ત્યાં તમે ખાલી 24 કલાકનું એક અનુષ્ઠાન સારું કરી લો મન, વાણી અને શરીરથી, તો કુંડલીને જાગૃત થઈ જાય. તમે ગિરનારના શિખર ઉપર જઈ અને હારી પણોઠી વાળીને બેસો અને ધારણા કરો કે હે દત્ત ભગવાન, બેટા ચાલ્યા, ધારણા કરો કે હે દત્ત ભગવાન, તમે મારી સુરતાને શબ્દમાં મિલાવી દો. તો સુરતા દોરી સંભાળી અને પછી જોડો શબ્દની માય. સુરતા દોરી સંભાળી અને જોડો શબ્દની માય. ધારા પકડી અને ધ્યાન કરો તો ગુરુ પકડશે ભાઈ. એટલે જો તમે તમારી સુરતાને નાદમાં લગાડો, એટ ધ ટાઈમ સમાધિ સર્જન થાય. આટલો સરળ માર્ગ આજ બી છે. ચડવું હોય તો
સીડી બનાવીને રાખી છે, તમારે ખાલી જઈને નહીં ધોઈને ખાલી સવારમાં વહેલા ઉઠી સમજી ગયા. નાદ બ્રહ્મની ઉપાસના છે એ બધા કરતા સર્વમાં શ્રેષ્ઠ છે. નાદ બ્રહ્મની સાધના કેમ થાય? નાદ બ્રહ્મની સાધના છે તમારે પેલા કાનમાં આપણે સ્વિમિંગ પુલમાં નાહવા માટે જવી છે અને કાનમાં પહેરવાના પેલા બે ડઠ્ઠા નથી આપતા કેસરી કલરના, ચીપોળી કાનમાં ભરાવી દો એટલે પેલા વેક્યુમ થઈ જાય એટલે બહારનો સાઉન્ડ અંદર કાનમાં ના જાય. તો કાનમાંથી જે બહાર આવતો સાઉન્ડ છે એ સંભળાય. તો એ નાદ બ્રહ્મ જે છે એની તમે ઉપાસના કરો ધીરે 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 ધીરે, તો પછી એ ટેશન પકડાઈ જાય ફ્રીક્વન્સી નાદની, તો તમારા મનનો તરત લય થઈ જાય. અને મનનો લય કરી નાખવો તેના જ યોગનું પરિણામ કહેવાય, ચિત્ત વૃત્તિ નિરોધા. પછી તમારા ચિત્તમાં જે 5 પ્રકારની વૃત્તિઓ ઉઠે છે એ વિલીન થઈ જાય, એ સ્થિર થઈ જાય. તો ધીરે ધીરે ગ્રોથ થવા લાગે સાધનાનો. સોહમ ઉપાસના બધા કરતા બહુ શ્રેષ્ઠ ઉપાસના છે. એમાં તમારે નાસિકાથી માંડી અને નાભી સુધી ગહેરા ગહેરા શ્વાસને ખેંચવાના છે અને ફેંકવાના છે, ખેંચવાના છે અને ફેંકવાના છે. તો શ્વાસની જે સરગમ ચાલે ખેંચવાની અને ફેંકવાની, તેની સાથે સોહમ મંત્ર છે એને 2 ભાગમાં વહેંચવાનો છે. જે શ્વાસ બહારથી ભીતર ખેંચો ત્યારે સો, બહારથી પ્રાણ ઉત્પન્ન થાય અને નાસિકાની અણી ઉપર થઈ અને પછી એ નાભીમાં જાય અને નાભીમાં જઈને સમાપ્ત થઈ જાય ત્યારે સો પૂરો થાય શ્વાસની સાથે. અને નાભીમાંથી ઉશ્વાસ ઊભો થાય ત્યાંથી હમ શરૂ થાય અને ઉશ્વાસ નાસિકાથી 12 અંગુલ બારે સમાપ્ત થાય ત્યાં હમ પૂરો થાય. આને હઠયોગ બી કહે છે ગિરનારમાં, સૂર્ય અને ચંદ્ર. હા, તો પછી તમે આમ બેઠા હોય ને ગહેરી ગહેરી શ્વાસ ચાલુ કરો મંત્ર સાથે. આમ આસો, આહમ, પછી એ 3 ઘેર પડે. હાવ સ્લો મોશનમાં કરો, પછી થોડો સ્પીડ બીજા ગેરમાં નાખો, પછી તીવ્ર ત્રીજા ગેરમાં નાખો. તો 3 માળા કરવાની હોય રોજ. પહેલી સ્લો મોશનમાં, પછી બીજી માળા 108ની થોડી હાઈ મોશનમાં અને એનાથી ત્રીજી માળા એકદમ પૂરી તાકાતથી. પછી એ 3 માળા પૂરી કરીને તમે બજારમાં નીકળો એટલે એક આખો હોલ ખાલી કર્યો અને કેવી ગાડી નીકળે ઝૂમતી ઝૂમતી. તો આખા બ્રહ્માંડમાં મોટામાં મોટો કોઈ નશો હોય તો એ સમાધિ છે, એ યોગ છે. કોઈ હિરોઈન લે કે કોકીન લે કે બ્રાઉન સુગર લે કે મ્યુરફિલ લે કે ગાંજો લે કે ભાંગ લે કે, એ બધા વર્જનોથી જે બરબાદીના ભવંડર રચાણા છે હેપીનેસ માટે, તો ગાંડું હેપીનેસના ખાલી 4 કેમિકલ છે અને એ છે ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇન. તે આજ સુધી કોઈ દાડો કોઈ બહારની દુનિયામાંથી સર્જન નથી થયેલું. એ તો ગોડ ગિફ્ટ છે અને એનું સર્જન તો પિનિયલ કરે છે. એટલે પિલિયન થોડી કઈ કોઈ હિરોઈન ખાઈને પછી ડોપામાઇલનો જન્મ આલે, એ થોડી કોઈ રસાયણ વર્જનનું સેવન કરીને પછી તમને 4 કેમિકલ આલે. 4 કેમિકલને સાધ્ય કરવા માટે ધર્મને ધારણ કરવો પડે.
એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 વર્ઝન છે. તો એ તો આપણે રીતસરીને ડેવલપ કરવા પડે. આપ સમજ્યા કે નહીં? એ કોઈ દાડો હિરોઈન, કોકીન, બ્રાઉન સુગર, મ્યોરફિલ, ગાંજા ફીણમાંથી મળતો હોય તો પછી જોઈશું. પણ હેપીનેસના 4 કેમિકલ છે. તો તેના 4 કેમિકલ છે અને એ તમારે સાધનાના બીજ ઉપરથી જ સાધ્ય કરવા પડે. અમારે જેવા સંસારી માણસો અત્યારે છીએ અમે આ ભાગદોડવાળી જિંદગીમાં છીએ, જી સાથે યોગ માર્ગમાં જોડાયેલા છીએ. જી અમારે શું કરવાનું છે એ તમે સીધી સરસ ભાષામાં કહો ને અમે અનુકરણ કરીએ. 5 મુદ્રા છે: ખેચરી, ખાચરી, ગોચરી, અઘોચરી અને ઉન્મુની. એમાં ધી બેસ્ટ માર્ગ જો કોઈ હોય, વન વે, જેના ઉપર કોઈ બમ્પ કે ફાટક કશું નથી, ગ્રીન સિગ્નલ અને સીધું સર્કલ. તો એવી જો કોઈ વસ્તુ હોય તો એ છે ઉન્મુની. જાગ્રત, સપના, સુષુપ્તિ અને તુર્યા, એ 4 અવસ્થાને બહુ સરળતાથી જો તમારે સાધ્ય કરવી હોય કોઈ ઝંઝટમાં પડ્યા સિવાય, તો મૂળ કમળને મધ્યમમાં લાવી અને ઉન્મુની ધ્યાન લગાવો. એ અટકળથી જપો જમતા શ્વાસ સમાવો. તો જે અધ્યાત્મનું શિખર છે એ નિશ્વાસા છે, અને બીજું જે શિખર છે મનનું, એ ની અક્ષર છે. એટલે જ્યાં કોઈ અક્ષર બી બચતો નથી અને જ્યાં કોઈ શ્વાસા બી બચતા નથી. નિશ્વાસા અને ની અક્ષર એ શિખર છે અધ્યાત્મનું. પણ હવે સ્વામીજી કેવું થાય છે, ધ્યાન કરીએ છીએ, ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ સાથે થાય છે, પણ જે આ વિચારોના વાદળો છે ને એ હજી મંડરાતા નથી. એટલે ટૂંકમાં એમાં શાંત નથી થતું. જી, એનો એક સમય હોય ત્યારે જ થશે. નારે ના, એનો ભાઈ શું સમય હોય? સમય તો પૂરો થઈ જ જાય ને વાલા. સમય તો એનો જે બી હોય એ પૂરો થઈ જ જાય ને. સમય જે છે એ તો બધો પૂરો થઈ જ જાય ને. સમયને પૂરો થતા તો કેટલી વાર લાગે કે બના લે આ બોક્સ છે, દ્રાગ તારા હાથમાં, એનું વર્ણન કર વર્ણન. આ પ્લાસ્ટિકનું બનેલું છે, જી કોઈ કંપની એનું મેન્યુફેક્ચરિંગ કર્યું, જી એનો કાળો કલર છે, એની કેપ બ્લુ કલરની છે, જી અને મૂળ એક આ પદાર્થ છે, જી અંદરથી ખાલી છે, અંદર હવા જી. ભરેલી છે. આટલું કરી શકીએ. જી ઓર વર્ણન કર. મારા હાથમાં કેટલું છે એનો મને અહેસાસ થાય છે. જી ઓર વર્ણન કરે. નથી થઈ શકે. જોયું તે એક નાનો એવો ટુકડો મેં તારા હાથમાં આપ્યો પ્લાસ્ટિકનો, અને તારા મન જે છે, તારું મન જેનું તું વાત કરી રહ્યો છે કે વિચારોની અનંત શૃંખલા છે જે બંધ નથી થતી, એને મેં બીરીક મારી દીધી ખાલી આટલું. હવે તું એનું વર્ણન કર. એટલે જોયું તે કોઈ પણ વસ્તુમાં 2-4 વિચાર છે, એ તો આપણે ખાલી મેન્ટલી માની લીધું છે કે આટલા બધા વિચારો છે. તમે 100% સત્ય છો, પણ હકીકત એવી બને કે જેવી આપણે આંખ બંધ કરી, શ્વાસ ઉપર કેન્દ્રિત થયા, અંદર જતો શ્વાસ અને બહાર જતા શ્વાસ સાથે ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કર્યો, એની સાથે છતાંય હવે આપણું મન એટલું ભટકીને અલગ અલગ એ તારી ધ્યાન ધારણા સમાધિ છે. અચ્છા. તું ધ્યાનને શું સમજે છે એ તારી ધારણા છે. રોયલ ફોર્મ જે ધ્યાનનું છે
એ નાનો ટુકડો મેં તારા હાથમાં આપ્યો અને તેનું વર્ણન ચાલુ કર્યું, એને સવિકલ્પ સમાધિ કહેવાય. અને જ્યાં એન્ડ આવી ગયો વર્ણન કરતા કરતા કે ન ભગવું હવે આમાં કઈ છે નહીં, તો ત્યાંથી એ નિર્વિકલ્પ સમાધિ ચાલુ થઈ. તો તમે વિષયને બદલી ના શકો. એમ મારો કન્ડિક્શન તો તને બીજી આલતું ફાલતું વાત છે એનું તું મને સમાધાન દે એવું નથી. ઓલાનું વર્ણન કરી એ કન્ડિક્શન છે મારી, તો એ કન્ડિક્શનમાં તો પૂરું થઈ ગયું વર્ણન. એટલે એમાંથી જે શબ્દ આવવાના હતા એ બધા આવી ગયા અને હવે કોઈ શબ્દ બચ્યો નથી. તો શબ્દ ના બચ્યો હોય તો મન બીજું કાંઈ નથી, માત્ર શબ્દોનો સમૂહ છે. અને જ્યાં તારી પાસે શબ્દ સમાપ્ત થઈ ગયો અને તું ખાલી એક ખોખાને જોઈ શકે, કઈ વિચારી ના શકે, તો ત્યાંથી ધ્યાન ચાલુ થાય. તું ધ્યાનને શું સમજે છે એ તારી દુનિયા છે, પણ ધ્યાનનો મિનિંગ એવો થાય કે જ્યાં મન હોય ત્યાં ધ્યાન ના હોય, અને ધ્યાન હોય ત્યાં મન ના હોય. એટલે એ તો તું આમ બેઠો હોય કે અસાઈમ નહીં બેઠો હોય. ધ્યાનનો મિનિંગ થાય તારા મનમાંથી વિચારોનું બંધ થઈ જવું. હવે તારું મન જો એ ખોખું છે, એમાંથી જો કોઈ બીજા વિષય ઉપર ના જાય તો પછી ત્યાં સુધી આ ધ્યાન લાગેલું કહેવાય. અને જો તારું મન એ ખોખામાંથી કોઈ બીજી વસ્તુ ઉપર જાય અને જો એના વિચાર ચાલુ થાય તો આ નિર્વિચાર અવસ્થા જે ખોખામાં લાગેલી છે એ તૂટી જાય અને ઓલી છે એ જનરેટ થાય. ખોખું લઈ લે, ખ્યાલ આવે? હવે વાત કરજે કરવાના. એટલે હવે ચાલો હું કાલથી પાછો ધ્યાનમાં બેસું તો મારે કોન્સન્ટ્રેશન શ્વાસ સાથે જ કરવાનું છે. તમે કોન્સન્ટ્રેશન કરવા બેસો ને એ પહેલા તમારે કોઈ એક વિષય ચૂની લેવાનો છે. પહેલા બરાબર કે મારે આ જે વસ્તુ મળી છે એમાં ધ્યાન કરવું છે, બીજા કોઈ વસ્તુમાં ધ્યાન નથી કરવું, એવી ધારણા કરીને ધ્યાન કરવાનું. એટલે બીજી ત્રીજી મિનિટે તો કશું ન હોય, વિચાર પછી લાવવા હોય તોય ન આવે, છાથી આવે કેમ ખોખું તારા હાથમાં હતું પણ બેટર થઈ જાય. એટલે જ્યાં વિચારની ગતિ બંધ થઈ જાય ને ધ્યાન કહેવાય. પછી શરીર કઈ ફોર્મમાં છે એના ધ્યાનને કઈ લેવા દેવા છે નહીં. ધ્યાન તો સૂક્ષ્મમાં છે, શરીર અલગ વસ્તુ છે, મન અલગ વસ્તુ છે અને પ્રાણ અલગ વસ્તુ છે. ટાઈટ થઈ જાઓ. રેડી? આ બે આંગળી છે એ તારા કાનમાં લગાડી દે બરાબર. આંખો બંધ કર અને કયા કાનમાં નાદ સંભળાય છે એ મને કહે. આ કાનમાં સંભળાય છે. આટલા ઘડી તમને કોઈ વિચાર આવ્યો તો એનું નામ ધ્યાન. ખાલી તમારી સુરતા છે ને એને મેં ખાલી ડાયવર્જન આપ્યું. સંબંધ અને સુરતાનો સુમેળ હતો તો તમારા ચિત્તમાં વિચારો ચાલુ હતા. મેં ખાલી એક અંગુલી નિર્દેશ કર્યો, તમારા કોન્શિયસ માઇન્ડને ખબર ન પડે એવી રીતે સબકોન્શિયસમાં પ્રોગ્રામ નાખ્યો કે ભાઈ ટાઈટ બેઠા, કાનમાં આંગળી ઘાલો અને નાદ કયા કાનમાં સંભળાય છે તે તારી સુરતા છે. એ નાદને સાંભળવા જાય તો અહીંયા વિચારનું કારખાનું હાલતું હતું એ બધું આટલી જ વાતને જો સમજી જાય દીકરા તો ધ્યાન ક્યાંય ખોળવાનું નથી.
તમારું મન છે એટલા અધ્યાન છે. જ્યાં મન સમાપ્ત થઈ જાય છે ત્યાંથી ધ્યાન ચાલુ થાય છે, ધરવું હોય કે ન ધરવું હોય. ધ્યાન ધરવાની બી ચીજ નથી અને ધ્યાન કરવાની બી ચીજ નથી. ધ્યાન તો થઈ જવાની ચીજ છે. તમારે જે કરવાનું છે એ ખાલી તમારા મનને હટાવી લેવાનું છે ચિત્તમાંથી. કાંઈ બારે ડાયવર્જન આપો એમ. આ તારું મન હતું એ તારા ચિત્તમાં હતું, તે બધું બેઠું બેઠું વરઘોડા બનાવતું હતું નવા નવા વિચારોના. મેં કીધું ભાઈ કાનમાં આંગળી ગાલી અને નાદ કયા કાનમાં સંભળાય છે એ જરાક મને કહે તો ટપુક લઈને ત્યાંથી ત્યાં જુ. એક સાથે બે કામ તો કઈ રીતે કરી શકાય. હવે તું ખ્યાલ હોય ત્યાં તું જ્યાં કરવાના હોય ત્યાં જ થાય. તો મને તારું છે અને ઊભું તારે જ રાખવાનું છે. તું ગાડી ચલાવતો હોય ને હું કઈ રીતે બ્રેક મારી તો છતાંય મેં બ્રેક મારી. એ તો મેં ડાઈવરિંગ શીખવાડું છું બધાને, એટલે ડબલ સિસ્ટમ રાખી છે. તારાથી નો વાકે તમે ડીપ બ્રીથિંગના સારા ફટકા મારો ને એટલે 1.5 કલાક સુધી તમારે તમારા મનને ગોતવું હોય તો હાથમાં ન આવે. સારા 25 ફટકા ફફડાવો ને એટલે 25માં ફટકે એચા વિલીન થઈ જાય. તે 1.5 કલાક સુધી હાથમાં ન આવે તો ગોતે તો આટલો સરળ માર્ગ છે. પણ એ માર્ગ છે સોહમનો. મુક્તાનંદ બાપુએ એક વર્જન મસ્ત આપેલું છે, તને ખબર હોય તો, સોહમ ઉપાસના. તો સ્પેશિયલ એ જ કરાય ને દીકરા. આ બધી માથાકોટમાં પડવા જેવું છે જ નહીં. ખાલી વન વે પકડીને હાલવાનું છે. લોકો રસ્તો પૂછવામાં તે 70 વર્ષ કાઢી નાખે છે. ચાલવાનો સમય જ્યારે આ રસ્તો છે ચાલી નીકળવાનો.